બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે. સારા સમાચાર છે કે એ લો પ્રેશર એરિયા છે અને ગુજરાતના અમુક વિસ્તારોમાં એની અસર થવાની છે. તો એ કયા વિસ્તારોમાં અસર થવાની છે, એની દિશા શું રહેવાની છે, એ બધા જ વિષયો પર વાત કરીશું. કેટલા દિવસ એની અસર રહેવાની છે એ પણ વાત કરીશું. નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. નવા દર્શકોને એક અપીલ કે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દો. જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દો. સૌથી પહેલાં વાત કરીએ સેટેલાઇટ તસવીરની. સેટેલાઇટ તસવીર પર તમે જોઈ રહ્યા છો કે બહુ જ બધા વાદળો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વાદળો ઘેરાયેલા છે. લો પ્રેશર એરિયા છે આ વિસ્તારની અંદર તમે જોઈ રહ્યા છો અહીંયા બન્યું છે. એ લો પ્રેશર એરિયા છત્તીસગઢ, ઓડિશા આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ લઈને આવી રહ્યું છે. એની સાથે સાથે આ જે વાદળો તમે જોઈ રહ્યા છો રાજસ્થાન, મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં, એ વિસ્તારોમાં પણ એની અસર છે, વરસાદની અસર થઈ રહી છે. આપણે ત્યાં ગુજરાતમાં આ જે પટ્ટો છે ગુજરાત રિજિયનનો, એટલે સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, ખેડા, આણંદ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત, તાપી, નવસારી, ત્યાં એ લો પ્રેશર એરિયાની અસર છે એ થશે, ત્યાં પણ વરસાદ પડશે. બાકી ઓલ ઓવર ગુજરાતમાં બહુ જ વાદળો છે દેખાઈ નથી રહ્યા. સૌરાષ્ટ્ર કચ્છમાં આ જે લો પ્રેશર એરિયા છે એની હાલ કોઈ અસર થવાની નથી. આ જે લો પ્રેશર એરિયા છે એના કારણે એનું જે શિયર ઝોન છે અહીંયા સુધી લંબાઈ રહ્યું છે રાજસ્થાન, મધ્યપ્રદેશના અમુક વિસ્તારો સુધી. એટલે એની અસર આપણે ત્યાં બોર્ડર વિસ્તારમાં પડશે. પણ એ વરસાદ પણ ભારે કે અતિ ભારે કે અત્યંત ભારે વરસાદ નહીં હોય. સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડે એ પ્રકારની શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં એની અસર નહીં થાય. 25-26 એટલે આ ગઈકાલે અને આજે 2 દિવસ, અને બની શકે આવતીકાલે પણ એની થોડી ઘણી અસર થાય. પછી એ સિસ્ટમનું શું થશે એ પણ જોઈ લઈએ. સૌથી પહેલાં જોઈ લઈએ કે એ સિસ્ટમ ક્યાં છે. આ સેટેલાઇટ તસવીર, અને આ તસવીરમાં તમે જુઓ એ કઈ જગ્યા પર છે. આજે સર્કલ કર્યું ત્યાં એ વિસ્તારની અંદર સિસ્ટમ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અહીંયા, અને મોન્સૂન ટ્રફ છે એ પણ એની સાથે કનેક્ટ થઈ રહ્યું છે. એટલે એ બધા વિસ્તારો, છત્તીસગઢ, ઓડિશા, એ બધા વિસ્તારોમાં એની અસર છે એ વધારે પ્રમાણમાં થશે. આ તમે જોઈ રહ્યા છો અહીંયા સિસ્ટમ છે, અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, અહીંયા આ તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, અને અહીંયાથી લઈ અને આ રીતે મોન્સૂન ટ્રફ છે, ચોમાસું ધરી છે એ અત્યારે છે. એની અસર આપણે તમે જુઓ ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર આસપાસના વિસ્તારોમાં થોડા ઘણા વાદળો છે. વડોદરા, છોટાઉદેપુર, દાહોદ આસપાસ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ક્યાંક છૂટાછવાયા વાદળો દેખાઈ રહ્યા છે. એટલે એ બધા વિસ્તારોમાં અસર થાય, વરસાદ પડે એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અસર છે એ કેટલા દિવસ સુધી રહેશે, સિસ્ટમની દિશા શું રહેવાની છે એ જોઈ લઈએ. હવામાન વિભાગનું આ મોડેલ, અને મોડેલ શું કહી રહ્યું છે 26 તારીખ માટે. આ તમે જુઓ, આપણે જે વાત કરી એ વાત પ્રમાણે અહીંયા આ વિસ્તારની અંદર આ સિસ્ટમ છે અત્યારે, અને આ જે બધા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે એ લઈને આવી છે. આ રીતે અહીંયાથી એક ટ્રફ છે એ જઈ રહી છે. હવે અહીંયા આ તરફના જે આ વિસ્તારો, આ તમે જે ગ્રીન પટ્ટો જોઈ રહ્યા છો, બધા જ વિસ્તારોમાં એની અસર છે એ થઈ રહી છે. આના કારણે આપણે ત્યાં પણ દાહોદ છે, અરવલ્લી છે, મહીસાગર છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, એ બધા વિસ્તારોમાં એની અસર છે થશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બની શકે અમદાવાદ, વડોદરામાં પણ ઝાપટું પડે. ખેડા, આણંદમાં પણ એની અસર થાય, વરસાદી ઝાપટા પડે એવી શક્યતા આ જે છે આના કારણે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા, સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ, કચ્છમાં વરસાદની સંભાવનાઓ નહીવત છે. હવે પછી સિસ્ટમનું શું થવાનું છે, તો આ સિસ્ટમ બહુ આગળ વધે એવી કોઈ આગાહી નથી. એની અસર છે જુઓ તમે, ગઈકાલથી આવતીકાલે ઓછી થઈ રહી છે. એટલે બોર્ડર વિસ્તારમાં અમુક જગ્યાઓ પર છૂટાછવાયા ઝાપટા પડે. એટલે આ સિસ્ટમ છે એટલી બધી ભારે વરસાદ લઈને નથી આવવાની, અને આનાથી જે વરસાદ પડશે એ વરસાદનો નવો રાઉન્ડ પણ નહીં હોય. એટલે આ રીતની એની તીવ્રતા છે ધીમે ધીમે ઘટી જશે. પછી 28 તારીખ આસપાસ સિસ્ટમ ફરી પાછી એ જ વિસ્તારોની અંદર વરસાદ લઈને આવશે. એવું ક્યાં સુધી રહેવાનું છે, તો આ જે છે 29 તારીખ સુધી સિસ્ટમ છે. આ જે લો પ્રેશર એરિયા બન્યું છે, હવામાન વિભાગનું મોડેલ એવું કહી રહ્યું છે કે એ બહુ જ, એટલે આ મહિનો આખો પૂરો થઈ જાય અને પછી 3-4 સપ્ટેમ્બર પછી એની અસર છે શરૂ થાય, પછી એ આગળ વધે એવું કહેવાય રહ્યું છે. આજે છે સિસ્ટમ આટલામાં ને આટલામાં ફર્યા રાખવાની છે, આનાથી એ વધારે આગળ વધે એવી શક્યતાઓ નથી. હવામાન વિભાગનું મોડેલ છે એ કહી રહ્યું છે એવું. જો તમે આ 31 તારીખ આસપાસ પણ એ જ વિસ્તારોની અંદર
વરસાદ છે એ પડી રહ્યો છે. આપણે ત્યાં સામાન્ય છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. પછી પણ સિસ્ટમની સ્થિતિ આ જ છે. 2જી તારીખ આસપાસ પણ સિસ્ટમ આ જે બધા વિસ્તારો છે ત્યાં જ વરસાદ લઈને આવી રહી છે. આ ચોમાસું ધરી અહીંયાથી આ તરફ ખેંચાઈ રહી છે. બંગાળની ખાડી ચોક્કસથી સક્રિય દેખાઈ રહી છે. 3જી તારીખ આસપાસ પણ સિસ્ટમ છે આ જ વિસ્તારમાં છે અને એની આ જે પૂર્વીય વિસ્તારો છે બધી જગ્યાઓ પર એની વધારે અસર થઈ રહી છે. અને 4થી તારીખ સુધી પણ સિસ્ટમ અહીંયા જ છે. બની શકે કે 4થી 5મી તારીખ પછી એ ધીમે ધીમે આગળ વધે, પણ અત્યારે હવામાન વિભાગનું મોડેલ કહી રહ્યું છે કે 4થી તારીખ સુધી તો આ સિસ્ટમ અહીંયા જ રહેવાની છે. અહીંયા આ જે વિસ્તારો છે અહીંયા જ ફર્યા કરવાની છે. મોટાભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બાકીના જે બધા વિસ્તારો છે એમાંથી કોરું સાવ થઈ ગયું છે, ત્યાં વરસાદની શક્યતાઓ નથી. ગુજરાતની અંદર હળવાથી મધ્યમ સામાન્ય વરસાદી ઝાપટા 4 તારીખ સુધી રહે એ પ્રકારની શક્યતાઓ છે. હવે જોઈ લઈએ આજે જે વિસ્તારોમાં સિસ્ટમની અસર થવાની છે એ કયા વિસ્તારો છે. તો આજે હવામાન વિભાગનું જે પૂર્વાનુમાન છે 26 તારીખ માટે, એમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ જે પટ્ટો છે ત્યાં વરસાદનું પ્રમાણ થોડું વધારે એટલે મધ્યમ હળવો વરસાદ પડે એવી શક્યતા, હળવોથી મધ્યમ વરસાદ પડે એવી. બાકી જે અસર થવાની છે એ અસર એ વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠાના અમુક વિસ્તારો હશે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલના અમુક વિસ્તારો, છોટાઉદેપુર, નર્મદા, તાપી, આ બાજુ આણંદમાં ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડે, ખેડા, ગાંધીનગર, અમદાવાદમાં પડે એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. પંચમહાલ છે, વડોદરા છે, ભરૂચ છે, આ જે બધા વિસ્તારો છે ત્યાં પણ એની અસર થઈ શકે આજના દિવસે એવી શક્યતાઓ છે. પછી બનાસકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણા છે, સુરેન્દ્રનગર, બોટાદ છે, પછી સૌરાષ્ટ્ર આખું અને કચ્છ, એમાં બહુ જ સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. એક રાહતની વાત એ છે કે હવામાન વિભાગનું જે પૂર્વાનુમાન છે એમાં વરસાદ ગાયબ થઈ ગયેલો નથી. વરસાદ પડવાનો છે પણ એનું પ્રમાણ છે બહુ જ ઓછું રહેશે. સામાન્ય વરસાદી ઝાપટા પડે. 4થી તારીખ 5મી તારીખ પછી લો પ્રેશર એરિયા આગળ વધે અને બહુ જ મોટાભાગના મોડેલ એવું નથી કહી રહ્યા કે એ સીધી ગુજરાત તરફ આવશે. હજુ એ બહુ જ લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે એટલે 5 તારીખ આસપાસ આપણને ખબર પડશે કે સિસ્ટમ આગળ વધે છે કે નહીં. જો એ આગળ વધશે અને રાજસ્થાન સુધી આવે છે, મધ્યપ્રદેશ સુધી પણ આવે છે, તો પણ એની અસર છે ગુજરાતના વિસ્તારોમાં થશે અને તો એ સારો વરસાદ લઈને આવશે અને બની શકે કે સિસ્ટમ સીધી ગુજરાત પરથી પસાર થાય કે એની ઉપરથી પસાર થાય તો આખા સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ પડે એવી શક્યતાઓ છે. 27 તારીખ આવતીકાલ માટે વરસાદનું જે પૂર્વાનુમાન છે એમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું પ્રમાણ આ બધા વિસ્તારો કરતાં કમ્પેરેટિવલી થોડું વધારે રહેશે. હળવોથી મધ્યમ વરસાદ પડી શકે. વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ છે, ગાંધીનગરથી ભરૂચ સુધીનો વિસ્તાર અને કચ્છ સૌરાષ્ટ્રમાં બહુ જ સામાન્ય વરસાદની શક્યતા. કચ્છ સૌરાષ્ટ્રમાં આમ પણ હજુ આવતા સપ્તાહમાં પણ બહુ જ સારા વરસાદની શક્યતાઓ નહીવત છે. 28 તારીખ આસપાસ પણ એ જ પ્રકારની સ્થિતિ છે અને આ જ પ્રકારની સ્થિતિ છે 31 તારીખ સુધી રહેવાની છે. નર્મદાથી વલસાડ સુધી વરસાદનું પ્રમાણ રહેશે, મધ્યમ વરસાદ પડે. બાકી બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતા દિવસોમાં હજુ પણ આ ચોમાસું વિદાય લઈ રહ્યું છે એવી કોઈ શક્યતાઓ નથી. એટલે 15-17 સપ્ટેમ્બર સુધી તો ચોમાસાની વિદાય નથી. હજુ પણ વરસાદ પડશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે જે સમયગાળો છે એ ચોમાસાની વિદાયનો નથી. અત્યારે જે સમયગાળો છે વરાપનો છે. હજુ પણ વરસાદ પડશે, નવો રાઉન્ડ આવશે એવું પૂર્વાનુમાન, એવી આગાહી મોટાભાગના નિષ્ણાંતો કરી રહ્યા છે. સપ્ટેમ્બરનું જે શરૂઆતનું સપ્તાહ છે એના 3-4 દિવસ પછીથી વરસાદ શરૂ થશે અને બની શકે કે સાર્વત્રિક વરસાદ પડે. અપેક્ષા એવી જ રાખીએ છીએ. બાકી તમારા ગામ, જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.